આવેદનપત્ર પ્રતિ શ્રી જિલ્લા કલેક્ટર સાહેબ, જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ, દાહોદ જિલ્લાના તાલુકાઓના ગામોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેદારી યોજના હેઠળ જોબ કાર્ડ ધારક લાભાર્થી કામદારોના સવાલ બાબતે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં લખી જણાવવાનું કે દાહોદ જિલ્લાના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારના જોબ કાર્ડ ધારક લાભાર્થી કામદારો સ્થાનિક ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ કામોની માંગણીઓ કરી શકે તથા સ્થાનિક ગામમાં રોજગારી મેળવી શકે, જેથી બહાર ગામ સ્થળાંતરિત અટકે અને વિસ્તારના કામદારોના બાળકો ગામમાં સ્થાનિક શાળામાં ભણી શકે, જેથી શિક્ષણનું સ્તર વધે અને આરોગ્ય સચવાઈ શકે, જેવા હેતુસર શ્રમિકોમાં જાગૃતિ લાવવાનું તથા મનરેગા કાયદાનું ઝડપથી અને સુચારુ અમલીકરણ થાય તે માટે વખતો વખત જાહેર રેલી, ધરણા દ્વારા આવેદનપત્રો આપવા લાગતા વળગતા અમલીકરણ અધિકારીઓને અવારનવાર લેખિત મૌખિક રજૂઆત કરવાની કામગીરી છેલ્લા 18 વર્ષ રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોનું યુનિયન ગુજરાત દ્વારા કરવામાં આવે છે. તો દાહોદ જિલ્લાના તાલુકાઓના ગામોમાંના શ્રમિકોના સવાલો અંગેની લેખિત તથા મૌખિક રજૂઆત અન્વયે નીચે મુજબના સવાલો કામદારોના છે, જે ધ્યાને લેવા રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોનું યુનિયન દાહોદ દ્વારા વિનંતી છે. માંગણીઓ: દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વર્ષ 2024 થી 2026ના સમયગાળા દરમિયાન મનરેગા યોજના હેઠળ 4000થી વધુ લાભાર્થીઓને પોતાના માલિકીના સર્વે નંબરોમાં નવા જૂથ કુવાઓ મંજૂર કરી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. હાલમાં કુવાઓનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ કુવાનું પાક્કું બાંધકામ કરવા માટે જરૂરી માલસામાન મટીરીયલ પૂરો પાડવા માટે સંબંધિત તાલુકા પંચાયતો દ્વારા હજુ સુધી કોઈ એજન્સીની નિમણૂક કરવામાં આવી નથી. જો સમયસર પાક્કું બાંધકામ ન થાય તો કુવાઓ ઘસી પડવાની પૂરેપૂરી સંભાવના છે. તેથી અમારી માંગણી છે કે તમામ લાભાર્થીઓના કુવાઓનું સત્વરે બાંધકામ થઈ શકે તે માટે તાત્કાલિક ધોરણે મટીરીયલ સપ્લાય કરતી એજન્સીની નિમણૂક કરવામાં આવે અથવા સ્થાનિક ગ્રામ પંચાયતોને માલ સામાન પૂરો પાડવાની સત્તા આપવામાં આવે, અથવા તો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ તરીકે બાંધકામ મટીરીયલ માટેની નક્કી થયેલી રકમ સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં કરવામાં આવે, જેથી લાભાર્થી પોતાની જાતે જ સમયસર અને ગુણવત્તાયુક્ત માલસામાન ખરીદીને કુવાઓનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરી શકે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ ગામોમાં ખેડૂતોના સર્વે નંબર પોતાના માલિકીના જૂના કુવાઓ આવેલ છે. તે કુવાઓ સર્વે હાથ ધરી ઊંડા કરવામાં આવે તો પાણીના સ્ત્રોત ઉપર આવે, જેથી મનરેગા યોજના હેઠળ વ્યક્તિગત ખેડૂતોના જૂના કુવા ઊંડા કરવા વિનંતી. ત્રીજું, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ઘુઘસ, ભિયોર, જુલાઈ, ચોથું ગોલા, પાંચમું ઢંઢેલા, છઠ્ઠું ડુંગરા ગામોમાં વન અધિકારી અધિનિયમ 2005ના કાયદા હેઠળ જંગલી જમીનની મળેલા અધિકારી પત્રોવાળી જંગલની જમીનમાં મનરેગા યોજના હેઠળ ચેકડેમો, જૂથ કુવાઓ, લેન્ડ લેબલિંગના કામો વ્યક્તિગત ખેડૂતોને ચાલુ કરવામાં યુનિયન વિનંતી કરે છે. રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ. અમે જે આખો નરેગા કામદાર યુનિયન અને એકલવ્ય સંગઠનના સંયુક્ત ઉપક્રમે આ એક સંમેલન મળી છે. એમાં અમારી માગણી એવી છે કે જંગલ જમીનના જે સવાલો છે વર્ષોથી અટવાયેલા છે. પેન્ડિંગ દાવા 16,000થી વધારે જ્યારે દાહોદ જિલ્લાના તમામ તાલુકાના છે એના વિશે મળ્યા છે, અને સનદ મળેલી છે અધિકારપત્રક પણ એની જમીન ઓછી મળી છે, અને ઓછી મળવાને કારણે ખેડૂતોને આજે 17થી 18 વર્ષ થયા તેમને અધિકારપત્રકવાળી જમીન 7 વાર મને એના માટે મળ્યા છે. નરેગાના સવાલોમાં છે કે 2-3 વર્ષથી દાહોદ જિલ્લાના તમામ તાલુકાની અંદર હજી સુધી સામૂહિક કામો શરૂ કરવામાં થયા, અને આ દાહોદ જિલ્લાની અંદર નરેગા યોજના હેઠળ 4,000થી વધુ જે સામૂહિક જૂથ કુવાના કામો ચાલે છે, અને એ સામૂહિક જૂથ કુવાના કામોની અંદર તાલુકા પંચાયત તમામ તાલુકા પંચાયત દ્વારા કોઈ એજન્સી માલસામાનની નિમણૂક કરવામાં નથી આવી. તો અમારી એવી માગણી છે કે ગ્રામ પંચાયત અથવા લાભાર્થીઓના ખાતાની અંદર જે માલસામાન મટીરિયલના પેમેન્ટ આપવામાં આવે એ મુદ્દો છે, અને સામૂહિક કામો શરૂ કરવામાં આવે. એના અધિકારવાળી જે જંગલની જમીન છે એમાં પણ પાળા લેવલિંગ અને તમામ પ્રકારના જે નરેગાના કામ છે એ કામો વન અધિકારવાળી જમીનની અંદર નરેગાના થાય એવી માગણી સાથે અમે આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીની રેલી દ્વારા આવેદનપત્ર આપવાના છે. આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આજે મળ્યા છે. અમે દાહોદ જિલ્લાના 9 તાલુકાના તમામ ખેડૂતો છે, નરેગાના ખેડૂતો છે અને વન અધિકારવાળા ખેડૂતો છે, અને સાથે સાથે એવું બીજું જે હાજરી પડવાની અંદર દરેક ગ્રામ્ય વિસ્તારના ઊંડાણના વિસ્તારની અંદર તકલીફ પડી રહી છે એના વિશે પણ અમે રજૂઆત કરવા માટે મુદ્દા બનાવ્યા છે. ઓકે, મારું નામ છે મથુરભાઈ મામણી, એકલવ્ય સંગઠન મંત્રી દાહોદ જિલ્લા. અમારે જે માંગણીઓ છે માંગણીઓ લઈને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. જે આવેદનપત્ર અમે આપવાના છીએ એમાં જનરલી અમારા ખેડૂતોને જે સનદ આપવામાં આવી છે એમાં સનદમાં ઓછી જમીન આપવામાં આવી છે, પ્લસ કે જે જમીન આપવામાં આવી છે એમને અધિકારપત્ર આપવામાં નથી આવ્યું, અને જે લોકોના દાવાઓ ત્યાંથી કરેલા છે એ લોકોના દાવાઓ અત્યાર સુધી મળેલ નથી, પ્રાંતમાં નથી મળતા, ટ્રાઇબલમાં નથી મળતા. એના માટે અમે સંમેલન કરી અને આવેદનપત્ર આપવાના છીએ.
અને બીજું કે જે નરેગામાં અમારા જે સવાલો છે એ પણ સવાલોનો અમે આવેદનપત્રમાં સમાવેશ કરેલો છે. એ આવેદનપત્રમાં અમે કલેક્ટર સાહેબશ્રીને આપવાના છીએ. અને બીજું કે બીજી પણ અમારી પાસે કોઈ બી પાણીની અરજી છે, કોઈ બી અરજી આવેલી છે, એ પણ અમે સામેલ આવેદનપત્રમાં આપવાની છે. એટલે કલેક્ટર સાહેબને અમે શાંતિપૂર્ણ રીતે અમે આવેદનપત્ર આપવાના છીએ.